તરગરીના પ્રકાશભાઈ હિરપરાની ઓર્ગેનિક ખેતી અને પશુપાલનની આત્મનિર્ભર ક્રાંતિ। અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના તરગરી ગામમાં આજે એક એવી પ્રેરણાદાયી કહાણી સર્જાઈ રહી છે, જ્યાં મહેનત, કુદરત અને આત્મનિર્ભર વિચારધારા મળીને એક નવી ખેતી ક્રાંતિનું નિર્માણ કરી રહી છે। આ કહાણીના મુખ્ય પાત્ર છે પ્રકાશભાઈ વજુભાઈ હિરપરા, જેમણે ખેતીને માત્ર વ્યવસાય નહીં, પરંતુ જીવનધર્મ બનાવી દીધું છે। પ્રકાશભાઈ પાસે કુલ 10 વીઘા જમીન છે, જેમાં 6 વીઘામાં પરંપરાગત ખેતી અને 4 વીઘામાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થાય છે। તેઓ કુદરત સાથે તાલમેલ બેસાડી વિવિધ પ્રકારના શાકભાજી પાકો ઉગાડે છે, જેમ કે રજકો, મકાઈ, બીટ, ગાજર, કોબી, ટમેટા, મરચાં અને રીંગણા। રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહી શુદ્ધ માટી અને શુદ્ધ વિચાર સાથે થતી આ ખેતી આજે એક ઓર્ગેનિક સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ બની છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। મારે 25-23 વીઘા જમીન છે ને 7 ભેહું છે। 1 વર્ષ થયું આપણે ઉતાણીએ શરૂ કર્યું હતું અને એક ટાઈમનું 25 લીટર રોજનું 50 લીટર દૂધ થાય છે। 1.5-2 કિલો ઘી રોજ બને। બાકી દનિયા ગામમાં અને 2 માણસ 24 કલાક અહીંયા હોય, મહેનત કરી અને ખેતરમાં આપણે બધું ઓર્ગેનિક ખાતર ટોલીએથી નાખીને જે વાવેતર કરવું હોય, મકાઈ છે, રસકો છે, પહેલાં ખાતર ઉડાડી દેવાનું, એટલે આપણે ઓલું ખાતર ન નાખવું પડે ભેગું। અને રસકો, બીટ, ગાજર અને બીજું તો અમે ધાણા કે એવું કંઈ વાવ્યું ખાવા ખાલી કેરા એક વાવ્યા છે। ઘઉં જ બધા વાવ્યા। ભવિષ્યમાં ભેહું વધુ લેવાના છો? હા, હજી ભેહું લેવાની, અમારે 30 સાલી ભેહું કરવાની છે। ખેતી કરતા તબેલામાં ઉત્પાદન સારું આવે? હા, મહેનત કરવી પડે। અમે બધી હાથ મહેનત કરી, કોઈ મજૂર કોઈ રાખતા નથી। બરાબર।